સમાચાર ઉપર નજર કરીએ। ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ઐતિહાસિક વડ અડધો તૂટી પડવાનો મામલો સામે આવ્યો છે। ગાંધીનગરમાં ઐતિહાસિક કંથારપુર વડનો કેટલોક ભાગ તૂટી પડવાનો મામલો સામે આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સરકાર આવી હરકતમાં। વડનો કેટલોક ભાગ તૂટતા અધિકારી સહિત મંત્રીએ પણ લીધી મુલાકાત। પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બનાવી સમિતિ આખા પ્રોજેક્ટની દેખરેખ રાખશે। પહેલા તબક્કામાં 6 કરોડનો 98% પ્રોજેક્ટ પૂર્ણ। ગાંધીનગર ઐતિહાસિક કંથારપુર વડનો કેટલોક ભાગ તૂટી પડવાનો મામલો સામે આવી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ સરકાર આવી હરકતમાં। વડનો કેટલોક ભાગ તૂટતા અધિકારી સહિત મંત્રીએ પણ લીધી મુલાકાત। પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બનાવી સમિતિ આખા પ્રોજેક્ટની દેખરેખ રાખશે। પહેલા તબક્કામાં 6 કરોડનો 98% પ્રોજેક્ટ પૂર્ણ। વડ મહાકાળી માતાનું મંદિર છે। 500 વર્ષ જૂનો કંથારપુરનો વડ છે। ત્યાં આગળ ખૂબ સરસ મજાની વડવાઈઓ છે। 2 દિવસ પહેલા એક વડવાઈ તૂટી પડવાની જે બાબત ધ્યાનમાં આવી છે, એના અનુસંધાનમાં જિલ્લા વહીવટી તંત્રમાંથી પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, ડીડીઓશ્રી, જિલ્લાના વન વિભાગના અધિકારીશ્રીઓએ સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને એ મુલાકાતના પછી જે જરૂરી સૂચનો કે કાર્યવાહી જે તે વિભાગે કરવાની હતી એ સૂચનાઓ આપવામાં આવી છે। સાથે સાથે વન વિભાગના માન્ય મંત્રી શ્રી મુરલીભાઈ ગેરા સાહેબે પણ સ્થળ મુલાકાત કરી અને સંબંધિતોને સૂચના આપેલી છે। હવે જે પ્રશ્ન છે, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ કંથારપુર ખાતે જે મંદિરની આગળ 2500 ચોરસ મીટરની સરકારી જગ્યા છે એના ઉપર પોતે એક પ્રોજેક્ટ કરે છે। સમગ્ર કંથારપુર વડનો વિસ્તાર એ યાત્રાધામ બોર્ડના કાર્યક્ષેત્રમાં નથી, એ એક સ્પષ્ટતા। બીજું, જે વડનો વિસ્તાર છે, જે 500 વર્ષ જૂનો વડ છે, એ વડના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ પોતે સૂચના આપી છે। વન વિભાગ દ્વારા એની કાર્યવાહી કરવામાં આવશે। એટલે ગ્રામ પંચાયતને અમે સૂચના આપી છે કે એની સફાઈ થાય। મંદિર ટ્રસ્ટને પણ અમે સૂચના આપી છે કે દબાણ અને બાબતોમાં આપે પણ ટ્રસ્ટની જવાબદારી રહેશે। હકની સાથે સાથે ફરજ જોડાયેલી છે, એ પણ એક વસ્તુ ચોક્કસ છે। સાથે સાથે અમે કલેક્ટરશ્રીને પણ જાણ કરી છે કે પ્રાંત અધિકારીશ્રીના કાર્યક્ષેત્રમાં એક સમિતિ બનાવવામાં આવે અને આ સ્થાનિકમાં દબાણ ન થાય, સ્વચ્છતા જળવાય અને નાના મોટા જે કોઈ પ્રશ્નો હોય એનું તાત્કાલિક નિરાકરણ આવે, એ માટે પણ અમે સૂચના આપવામાં આવી છે। મહાકાળી વડ માતાજીનો જે પ્રોજેક્ટ છે, એમાં અમારો પ્રોજેક્ટ છે 2 તબક્કામાં છે। પહેલા તબક્કામાં 6 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હતો, જેનું કામ 98% કામગીરી પૂર્ણ થઈ છે। બાકીની બીજા ફેઝની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને એ અમે એપ્રિલ 2025માં આ કામગીરી પણ પૂરી થશે। એટલે ટોટલ 14 કરોડની કામગીરી 2025માં પૂર્ણ થશે।